એના પછી આવે છે આપણો સવાલ નંબર 7. તો સવાલ નંબર 7 જે છે એ પરીક્ષા માટે આઈએમપી સવાલ છે. કેમ? તો એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવાની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક આપણને અહીંયા શોધવાનો કીધો છે અને માહિતી જે છે એ કંઈક આ રીતે આપેલી છે કે SO2 ની સાંદ્રતા અને એની આવૃત્તિ. હવે આ સવાલ એટલા માટે આઈએમપી છે પરીક્ષા માટે કારણ કે અહીંયા જે કિંમતો આપેલી છે એટલે કે જે અંતરાલ આપેલો છે એ શેમાં આપેલો છે? પોઈન્ટની કિંમતમાં આપેલો છે અને પોઈન્ટની કિંમતનો તમે ગુણાકાર ભાગાકાર કરતા હોય તો એ તમને શું પડી જાય? થોડો સોલ્વ કરવામાં વાર લાગી શકે. એટલા માટે આ પરીક્ષામાં આવી શકે એવો સવાલ છે. સૌથી પહેલા તો આપણે અહીંયા પહેલી જે રીત છે પ્રત્યક્ષ રીત એ જ વાપરીશું. પ્રત્યક્ષ રીતનું સૂત્ર આપણને ખબર છે. શું છે? x બાર મધ્યક બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. આ એનું સૂત્ર આપણને ખબર છે. fi શું હોય? તો fi હોય આવૃત્તિ જે આપણને આપેલી છે. આવૃત્તિનો સરવાળો એટલે કે કેટલા વિસ્તારની માહિતી એકઠી કરવામાં આવી હતી? 30 વિસ્તારની. તો અહીંયા આવૃત્તિનો સરવાળો કેટલો થઈ જશે? 30. એના પછી આપણે શું જોઈશે? સૂત્રની અંદર xi ની કિંમત જોઈશે. તો xi ની કિંમત કઈ રીતે શોધવાની? તો જે પણ અંતરાલ આપેલો હોય, અહીંયા અંતરાલ કયો છે? 0 થી 0.04, એ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા 0 અને 0.04 એનો સરવાળો કેટલો થશે? 0.04 ભાગ્યા 2 કરીશું તો આપણો જવાબ કેટલો થશે? 0.02. 4 ને 2 વડે ભાગી દો તો ડાયરેક્ટ જવાબ મળી જાય 0.02. હવે અહીંયા બધી વચ્ચેનો તફાવત કેટલો આપેલો છે? 4 8 અને 4 નો તફાવત કેટલો છે? 4. 4 અને 0 એની વચ્ચેનો તફાવત કેટલો છે? 4. તો અહીંયા આ બધી સંખ્યાઓમાં શું કરવાના? 4 એડ કરતા જવાના. તો બધી કિંમતો xi ની મળી જાય. તો 0.2 માં 4 એડ કરશો તો શું થઈ જશે? 0.06. હવે 6 માં જ્યારે આપણે 4 એડ કરીએ તો એ શું થાય? 10. તો આના આ રીતે લખાય 0.10 કારણ કે એક અંકની સંખ્યા હતી, બે અંકની સંખ્યા થાય તો એ 0 હટી જાય. હવે 10 માં જો આપણે 4 ઉમેરીશું તો કેટલા થઈ જશે? 0.14. 0.14 માં 4 ઉમેરીશું તો થઈ જશે 0.18 અને 0.18 માં જો 4 ઉમેરીશું તો થઈ જશે 0.22. હવે અહીંયા કિંમતો બહુ નાની જ આપેલી છે એટલે ડાયરેક્ટ ગુણાકારથી આપણે આનો જવાબ લઈ શકીશું. તો ડાયરેક્ટ જ ગુણાકાર કરી લઈએ fi ગુણ્યા xi નો. પણ કિંમતો એ રીતે લખવાની કે તમે તેનો સરવાળો આસાનીથી કરી શકો. 4 ગુણ્યા 2 કેટલા થશે? 8. 4 દુ 8 તો જવાબ આવશે 0.08. 9 છંગ 54 તો બે અંકની સંખ્યા થઈ ગઈ તો આને આ રીતે લખાય 0.54. 10 ગુણ્યા 9 એટલે શું થઈ જશે? 90 તો આનો જવાબ થશે 0.90. 14 દુ કેટલા થઈ જશે? 28 તો આનો જવાબ થશે 0.28. 18 ચોક 18 દુ 36, 36 ના ડબલ થાય 72 તો આનો જવાબ થશે 0.72. 22 ગુણ્યા 2 22 દુ 44 તો આનો જવાબ થાય 0.44. અહીંયા પોઈન્ટની કિંમત લખવામાં બહુ ધ્યાન રાખવાની. બધાનો સરવાળો કરી લઈએ. 8 ને 4 12, 12 ને 8 20, 20 ને 2 22, 22 ને 4 26, 26 નો છગડો વધી આવશે 2, 2 ને 5 7, 7 ને 9 16, 16 ને 2 18, 18 ને 7 25, 25 ને 4 29, 29 નો નવડો વધી આવશે 2. તો બધાનો સરવાળો અહીંયા તો 0 જ છે તો અહીંયા શું આવી જશે? 2.96. એટલે કે સિગ્મા fi xi ની જે કિંમત શોધવાની કીધી હતી એનો જવાબ શું આવ્યો આપણો? 2.96. હવે એના પછી કિંમતો મૂકી દઈએ આપણે. સિગ્મા fi xi એની જગ્યાએ આવી જશે 2.96 ભાગ્યા સિગ્મા fi એની જગ્યાએ શું આવી જશે? 30. હવે અહીંયા આ પોઈન્ટની કિંમતનો ભાગાકાર કરવા જશો તો તમને શું પડી જાય? થોડું ડિફિકલ્ટ પડી જાય. તો અહીંયા આનું થોડુંક સાદું રૂપ આપી દઈએ આપણે. 2.96 એને આપણે લખી શકીએ 296 ભાગ્યા 100
કારણ કે પોઈન્ટ પછી કેટલી કિંમતો હતી? બે કિંમતો હતી, તો આને આ રીતે લખી શકાય. હવે ભાગાકારમાં 30 તો પહેલેથી હતા જ. હવે 30 નો જે આ શૂન્ય છે એને આપણે જો 100 ને આપી દઈએ તો આને આપણે આ રીતે લખી શકીએ 296 ભાગ્યા 100 ની જગ્યાએ એક 0 વધી જશે તો કેટલા થઈ જશે? 1000 ગુણ્યા 3. તો સૌથી પહેલા શું કરવાનું? 296 ને આપણે 3 વડે ભાગી દઈએ અને પછી એને 1000 વડે ભાગવામાં તો આસાન છે કારણ કે પોઈન્ટ મૂકી દેવાના. તો સૌથી પહેલા 296 ભાગ્યા 3 કરી લઈએ. તો 296 ભાગ્યા 3 9 તારીખ 27. 29 માંથી 27 જાય તો વધશે 2, ઉપરથી આવશે 6. 8 તારીખ 24. 26 માંથી 24 બાદ થાય તો વધશે કેટલા? 2. હવે 3 ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં તો અહીંયા શું આવશે? પોઈન્ટ આવશે અને અહીંયા શું આવશે? 0. 6 તારીખ 18. ફરીથી વધશે 2, ફરીથી 0 આવશે. 6 તારીખ 18 એટલે કિંમત અહીંયા ચાલ્યા જ કરશે 6 6 6. તો આનો ભાગાકાર આપણને શું મળ્યો? તો 98.66. તો લખી દઈએ 98.66 ભાગ્યા 1000 લખી શકાય આ રીતે. હવે 98.66 ને જ્યારે આપણે 1000 વડે ભાગીએ તો 1000 માં કેટલા ઝીરો છે? 3. તો પોઈન્ટ કેટલો આગળ વધશે? 3 પોઈન્ટ આગળ વધશે. તો એક પોઈન્ટ વધશે 8 આગળ આવશે, એના પછી આવશે 9 અને એના પછી પણ એક સંખ્યા આગળ આવશે. એ શું આવી જશે? 0. તો આને આપણે આ રીતે લખી શકીએ 0.09866. તો આ થઈ ગયો આપણે SO2 ની સાંદ્રતાનો મધ્યક જે આપણને શોધવાનું કીધો હતો. અહીંયા આ સ્ટેપમાં ધ્યાન રાખવાનું, નીચે 3 0 તો પોઈન્ટ 3 અંક આગળ વધશે તો 8 9 અને આગળ કઈ નથી તો શું લખીશું? 0. તો 0.09866 જે કિંમત આપણને શોધવાની કીધી હતી. હવે અહીંયા રાઉન્ડ ફિગર કરીને અહીંયા 8 પછી શું આવ્યો? 6. તો એની જગ્યાએ એક અંક વધારી દીધો તો આને આપણે આ રીતે પણ લખી શકાય 0.099. ચોપડીની અંદર જે પણ જવાબ આપ્યો બંને જવાબ તમારા માટે સાચા જ કહેવાય. તો અહીંયા આજે દાખલો હતો ને એ તમે fi ગુણ્યા xi ની મદદથી જ સરળતાથી કરી શકો છો. જ્યારે પદ વિચલનની રીત અથવા તો ધારેલા મધ્યકની રીત વાપરશો ત્યાં શું થશે? તમને સાદુરૂપ આપવામાં થોડીક તકલીફ પડી શકશે.